હવે હલવા દૂધી ચોરી નાસ્તો થઈ ગયો છે. આ મેડમને ચા નાસ્તો ચાલે જ છે. હલો ગાઈસ, તો આપણે થઈ ગયા છીએ તૈયાર અને મહેમાન પણ નીચે આવી ગયા છે. જરીક મોડું થાય તો નીચે આવી જજો છે. તો ચલો ત્યારે તમને બહારનો નજારો બતાવીએ. સવારનો 7 વાગ્યાનો. ચલો ભાઈ, મોડું થાય છે, મારે જવું પડશે નીચે. પબ્લિક ફરતી થઈ ગઈ, અમુકનો ફોન આવી જશે. કેટલી વાર છો અમે હારું મોડું થઈ જાય. કૃપાલીબેન તો હુતા હે જો છે. હા, ના મેડમ દીવાબત્તી કરે છે. જોયું? જય માતાજી. એને ઉઠાડ્યો. મારે ઉઠાડવું પણ મારે કેટલું કામ કરવું મારે પણ. ચલો ત્યારે એમને ઉઠાડી. હલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. અને મહેમાનોને નાસ્તો દેવાઈ ગયો છે. સૂર્ય દાદાને દર્શન થઈ ગયા છે. થઈ ગયું છે આજે મારે, એટલે કે મોડું નથી થયું પણ જરીક દાડો ઉગી ગયો છે, એટલે એવું લાગે છે કે મોડું થઈ ગયું છે. તો ચાલો ત્યારે તમને મળીએ દુકાને, એટલે કે નીચે ચા નાસ્તો કરી પછી દુકાને. ચલો ત્યારે જય માતાજી. તો ફાઇનલી નીચે આવી ગયા. તો કેકડાબેન હજી બ્રશ કરે છે. પાણી તારું ગરમ છે, ફટાફટ નાહી લે. તો આપણે આવી ગયા છીએ નાસ્તો દઈ. કઈ ગયા લોકો? જય માતાજી. લેવાનો આવો તો ફટાફટ ચા જાઓ નીચે દુકાને. ચલો ફાઇનલી આપણે ચા નાસ્તો થઈ ગયો છે. આ મેડમને ચા નાસ્તો ચાલે જ છે. અને કૃપાલીબેન, ચાલો કૃપાલીબેન અને અમે જોડે જ નીકળીએ છીએ ઘરેથી. એ જશે ટ્યુશને, મારે જવાનું છે દુકાને. ચલો કેકડાબેન, તમારી બેનપણી આવી ગઈ હશે. ચલો જય શ્રી કૃષ્ણ. જોયા જલ્દી આય. તો દુકાન ખોલી નાખી છે. અને કૃપાલીબેન જાય છે ટ્યુશને. બેનપણીની રાહ જોવે છે. લાગતું નહીં કૃપાલીબેન તમારી બેનપણી આવશે તો ખરી. થોડીક વાર ઊભી રહે, આવશે. ઓ આવી ને. એ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કૃપાલીબેન ટ્યુશનથી આવી ગયા છે. અને સાયકલ હરખી મૂકજો, નળે નિયમ હો. અને કાકા અમારે આવે છે ચોકલેટ દેવા, રોજ આવે. ચોકલેટ આપે ને શું બોલે? સીતારામ. હા, એટલે ચોકલેટ આલે જ સીતારામ બોલે. ચલો ત્યારે ગબડો આણો. આ છોકરી ઘરેથી વહેલી આવે અને સ્કૂલે જવાનું હોય. 10 રૂપિયા જોતા હોય ને એટલે વહેલી આવે ને. આજે મમ્મી નાસ્તો નહીં કરે, કેમ કે દૂધીનું શાક બનાવી. ખાઈશું બપોર. પડીકું ખાશે પછી, એટલે વહેલી આવે કે પપ્પા હાલે, મમ્મી ના હાલે. મમ્મીએ એવું કીધું કે મારે છૂટા નહીં. તારી માં જોડે છૂટા નહીં. હાર ગણો ત્યારે 10 રૂપિયા તમને આલી દઈએ. તો તમારી રિક્ષા આવી કે નહીં આવી? સાયકલ લઈને શું પડીકું લઈ જાતો ફટોફટ. તમારે કલ્યાણનું કૃપાલીબેને નાસ્તો કરી લીધો છે. અને હવે જાય છે એમની રિક્ષા આવી ગઈ. ચાય નહીં આવી તો શું કરવા મને કીધું? તમે વિડિયો લેતા એવું? હા. ફાઇનલી રિક્ષા આવી ગઈ. મેં કીધું તું રિક્ષા આવી ગઈ તો ના માની. બોલ, હવે આવી ગઈ. ચલો જાઓ. હા ચલો ત્યારે જય માતાજી. ફાઇનલી કૃપાલીબેન ગયા અને આ ભાઈ આવ્યા જો. ચાલો ઘરે ગબડો કે છાસ પાસ લેવાની હે? હા ઉપાડી પૂછી લે તો ફટાફટ. ગાડી ક્યાં લાગે? ફોર્ચ્યુનર ગાડી. હા, એ હું ઓલા મરી ગયા ને ઓલા રમેશભાઈ ધરમસિંહભાઈની માં ડુંગમાં બધા જાય છે ત્યાં. રમેશભાઈ ધરમસિંહભાઈ ગાઈસ તો આવી ગયા ઘરે. રૂભાઈ ખાવા બેસી ગયા છે. શું છે આખો દાડો? ફોન હવે આ નહીં દુખે, બધાને દુખે. વાતાવરણ એવું હોય બબડ ના કરે. આને આ જે કરો મને દુખે હે એના કે નિહાનમાં મને દુખતું હતું માથું. ચલો ત્યારે તમને બહારનો નજારો બતાવું. બહારનો નજારામાં તો આજે વરસાદ છે નહીં.
અને આ જે રહી છેલ્લી અંતિમ યાત્રાની ગાડી છે એ સામે પ્રજાપતિમાં એક માજી ઓફ થઈ ગયા છે, તો એમને હે ને લઈ જવા આવી છે ગાડી. તો જોઈ શકો છો છેલ્લી અંતિમ યાત્રા હોય કોઈ બી, તો હવે ત્યાંથી લઈ નીકળશે લોકો. તો ચલો ત્યારે આપણે ફ્રેશ થઈ જઈએ, મોટું મોટું ધોઈ ખાઈ લઈએ. તો શાક શું બનાવવામાં આવ્યું છે જોઈ લઈએ. હાલો ગાઈસ, તો જમવામાં થઈ ગયું છે તૈયાર, અને શાક છે ચોરીનું, અને આ છે દૂધી ચોરી, રોટલી, છાશ અને અથાણું. ચલો ત્યારે મસ્ત મજાનું જમી લઈએ. તો ફાઇનલી દુકાન કરવાની છે બંધ, 9:15 થઈ ગયા. મેડમ આવી ગયા છે, તો જવાનું છે કાકાના ઘરે, તો ફટાફટ દુકાન કરીએ બંધ. ચલો ત્યારે મળીએ મોડા. દુકાન છે ને બહારથી બંધ કરી, અંદરથી પાછળ બંધ કરવાની રહી ગઈ હતી લાઈટ. વળી પાછું મારે છે ને અંદર આવવું પડ્યું, જોયું? એની લાઈટો બાઈટો બંધ કરવું પડે છે. આ લાઈટ ચાલુ રાખવી પડે કેમ કે કેમેરો હે, કેમેરા લીધે લાઈટ ચાલુ રાખવી પડે છે. ચલો ત્યારે અહીંથી બંધ કરી દઈએ આપણે પાછળથી. દેખાય કેમેરો? હા. હલો ગાઈસ, તો આયા અમે કાકાના ઘરે, અને હવે નીકળીએ, એનો ટાઈમ થઈ ગયો. ઘરે પોકી હવે ખાવાનું બાકી છે મારે, ખાઈ એડિટિંગ કરીએ આપણે. ચલો ત્યારે મળીએ ઘરે. ભાઈ અમે ઘરે નીકળવા તૈયારી કરી, તો વરસાદ ચાલુ થઈ ગયો છે. હવે આ બાજુ લાઈટમાં દેખાય રહ્યો વરસાદ ફૂલ છે, તો અમે ભાઈ હલવાઈ ગયા. હવે હલવાડા કાંઈ નીકળી જઈએ વરસાદ એટલે એમાં કાંઈ ના. હલો ગાઈસ, તો વરસાદ ફૂલ છે ને અમે વરસાદમાં જો ભાગી રહ્યા, કશું દેખાતું નહીં, આગળ જોઈ શકો છો. વરસાદ ફૂલ છે, તો અમે નીકળી ગયા છીએ ઘરે જવા. વાગ્યા છે 11. ચાલો ત્યારે અમે ઘરે હવે નીકળી જઈએ, કેમ કે ગાડીમાં કંઈ દેખાતું નહીં, એટલો વરસાદ ચાલુ છે. જોઈ શકો છો અમે બે બહાર પાછળ બેઠા છીએ. તો ત્યારે મળીએ ઘરે. લે તું અંદર આવીને ભાઈ જલ્દી. તો પલરી ગયા છીએ, હવે ગેટ બંધ કરે છે, જુઓ તો. હવે એને બહાર કાઢને, પણ એ બધાને બહાર કાઢે, હવે અંદર બધું વાંગીને ભરી મૂકશે. બહાર જ કઢાઈ ગયા બધું, પછી અંદર હાંગી મૂકે, બધું ભરી મૂકે. જાણો ગેટ કર બંધ. હે ચલો ભાઈ, તો આવી ગયા ફાઇનલી ઘરે, અને પલરી ગયા હતા થોડાક, ફટાફટ આવી ગયા અમે ઘરે. શું કહ્યું કૃપાલી? હું લખતી હતી તો મમ્મી એવું કે અત્યારમાં લખે, કાલના લખે, કોઈ છોકરો જાતે લખે તો કઈ. હા લખે તો ઉપાધિ તને લી. ચલો ત્યારે મસ્ત મજાના કપડાં બપડા ચેન્જ કરી અને જમી લઈએ. જમવાનું બાકી છે મારું. તો ફાઇનલી જમવાનું આવી ગયું છે, મસ્ત મજાના દાળ અને ભાત છે અને પાપડ. આ છોકરી પાપડ ખાવા માંડી મારું. ચલો ગાઈસ, તો છે ને હવે થઈ ગયું છે અમારે મોડું, એટલે ધ્રુવીએ કરી નાખ્યા છે, અમારે વચાણ કરી દીધા છે, ગાડલા બદલા નખાઈ ગયા છે. તો હલો ગાઈસ, તો હે ને મારે એકલાને બાકી નહોતું, આને બાકી હતું ખાવાનું. જો હવે લઈને બેઠી, મને એમ કે મારે એકલા જ છે, એટલે મેં કીધું વિડીયો કરીએ વિરામ. હવે આ લોકો રહી રહીને વાટકો ભરીને આવ્યા. ચલો ત્યારે હા એ ખાઈ મૂકવા નહીં, ચલે કપડા ચલે. પાણી બોટલ में મૂકવા જ ભરી દીધી. ઉપવાસ છે.
ફાઇનલી મસ્ત મજાનું જમી લીધું, દાળ ભાત પાપડ મજા આવી ગઈ અને બધા જોડે જ બેસીને ખાઈ લીધું. ને આ લોકોને કાલે છે ને રજા છે એટલે આ લોકો જાગે છે ને 12 વાગે આ લોકો સૂઈ જાય. ભાગ્યા છે રાતના 12. તો ધ્રુવભાઈ હવે ચડી ગઈ ધ્રુવભાઈને અને બાકી છે તો લાહેન થોડીક ઊંઘ ખાઉં. મુખવાસ છે ભાઈ આ, એટલે મજા આવી જાય જમ્યા પછી ખાઈએ. વિડીયોને વિરામ કરીએ છીએ અને મળીએ કાલે સવારે. જય માતાજી.